સો હેલો એન્ડ નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર ફી એજ્યુકેશનમાં. અને દોસ્તો, આજના વિડીયોમાં આપણે ફરી એકવાર મળ્યા છે અને એકમ 3 લઈને આવી ગયા છે. કોર્સ 2A જે ડીએલએડ મોડ્યુલ છે, ડીએલએડ અભ્યાસક્રમ મોડ્યુલ કોર્સ 2A કેળવણી સમાજ અને અભ્યાસક્રમના અધ્યતા. બરાબર, કેળવણી સમાજ, અભ્યાસક્રમ અને અધ્યતા, એમાં એકમ 3 અધ્યયન, અર્થ, ક્ષેત્રો, આ બધું એની અંદર આવી જશે ફ્રેન્ડ્સ. બરાબર, એકમ 3 છે, એનું નામ છે અધ્યયન, અધ્યતા અને શિક્ષણ. આ 3 વસ્તુ એની અંદર આવી જશે ફ્રેન્ડ્સ. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા. તો દોસ્તો, એકમ 3 છે અધ્યયન, અધ્યતા અને શિક્ષણ. સૌપ્રથમ આપણે જે પ્રસ્તાવના જોઈએ કે જીવનની જે રોજિંદી ક્રિયાઓ જેવી કે ખાવું, પીવું, વાત કરવી, આ બધી ક્રિયાઓ બાળક શીખે છે. આ ક્રિયાઓ કેટલીક વાર જાગૃતપણે કે કેટલીક વાર અજાગૃતપણે પણ સતત ચાલ્યા કરે છે. વ્યક્તિના જીવનમાં એવું ભાગ્યે જ બને છે કે આ પ્રવૃત્તિ જે સંપૂર્ણપણે અટકી જતી હોય. પ્રશ્ન એ થાય છે કે વ્યક્તિ બધી જ ક્રિયાઓ કઈ રીતે કરતી થાય છે. અધ્યયન એ માનવનો મૂળભૂત સ્વભાવ છે. તે સહેતુક તેમજ બુદ્ધિથી ઘણું શીખે છે. મનુષ્ય જન્મથી મૃત્યુ પરત કંઈક ને કંઈક શીખતો હોય છે. મતલબ કે દોસ્તો, મનુષ્ય જે જન્મ થાય ત્યારથી જ તેને જે નવું નવું શીખવાનું જે છે એ ચાલુ કરી દે છે. ગર્ભાવસ્થાથી જ બાળક છે એ શીખવાનું કંઈક ને કંઈક ચાલુ કરી દે છે ફ્રેન્ડ્સ. બરાબર, અધ્યયન એ જે છે એ જે મૃત્યુથી મતલબ કે જન્મથી મૃત્યુ પ્રત્યે કંઈક ને કંઈક મનુષ્ય શીખતો આવ્યો છે ફ્રેન્ડ્સ. અધ્યયનની પ્રક્રિયા ખૂબ જ વિશાળ, સૂક્ષ્મ તેમજ સંકુલ છે. તે માત્ર શાળા શિક્ષક, પ્રયોગશાળા કે પુસ્તકાલય પૂરતી નથી. વ્યક્તિ પોતાના વિવિધ અનુભવોમાંથી અને સમગ્ર પર્યાવરણમાંથી શીખતો હોય છે. પરંતુ તેનામાં જે વિશિષ્ટ શક્તિઓનો જે પુંજ પડેલો છે, તેના વિકાસ માટે તેને શાળામાંથી ઔપચારિક શિક્ષણ મેળવવું પડે છે. શાળામાં શિક્ષક તેને જે છે એ શીખવે છે અને અનુભવો પૂરા પાડે છે, જેના લીધે તેનો સર્વાંગીણ વિકાસ થાય છે. એટલે કે દોસ્તો, કે બાળક જે છે, મનુષ્ય અથવા બાળક જે છે એ બાળક પહેલેથી નવું નવું શીખતો આવતો હોય છે. સમાજમાંથી પણ શીખે છે, પર્યાવરણમાંથી શીખે છે. શિક્ષણ એ શાળા પૂરતું, પ્રયોગશાળા પૂરતું અને પુસ્તકાલય પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે વાતાવરણ અને બાહ્ય જે છે સામાજિક તત્વો અથવા કે સામાજિક સંબંધોમાં આવીને પણ મનુષ્ય જે છે એ શીખતો રહે છે. બરાબર, એટલે કે શાળામાં જે છે વિદ્યાર્થીઓને શીખવાનું કામ કરે છે, વિદ્યાર્થીઓ શીખવવાનું કામ કરે છે. શીખવું એ ક્રિયાપદ છે, જેના માટે અંગ્રેજીમાં ટુ લર્ન એવો શબ્દ પ્રયોગ થાય છે. જ્યારે શીખવાની જે ક્રિયા માટે લર્ન શબ્દ જે છે એ પ્રયોજાય છે. આ શીખવાની પ્રક્રિયા માટે મનોવિજ્ઞાનની ભાષામાં વપરાતો શબ્દ એટલે કે અધ્યયન. બરાબર, અધ્યયન, શીખવું, અધ્યયન એટલે શીખવું. માનવ ઉત્ક્રાંતિનો ઇતિહાસ એ અધ્યયનની ફળશ્રુતિ જ છે. માનવ સાથે અધ્યયન એટલું બધું વણાઈ ગયું છે કે તેનો આપણે અલગ પાડી શકતા નથી. દોસ્તો, અહીંયા તમને જે છે એ અંગ્રેજીમાં શીખવું એટલે ટુ લર્ન થાય છે, અને જે શીખવાની પ્રક્રિયાને લર્ન કહે છે, એટલે એને અધ્યયન તરીકે આપણે ઓળખે છીએ. અધ્યતા એટલે કે જે ભણનાર છે તે. અધ્યતા એટલે અધ્યયન કરનાર, એટલે ભણનાર છે એ. વિદ્યાર્થી કોઈ પણ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીથી અનેક રીતે જુદો પડે છે. વ્યક્તિગત તફાવતો એ એક સામાન્ય સર્વ સ્વીકૃતિ બાબત છે કે કોઈ પણ બાળકની મૂળભૂત શક્તિઓ તદ્દન સમાન નથી હોતી. પછી તે શારીરિક શક્તિઓ હોય કે માનસિક શક્તિઓ હોય છે. ક્યારેક કોઈ બે વ્યક્તિના પ્રથમ નજરે શારીરિક શક્તિ સમાન જોવા મળે તો એક જ કાર્ય જે છે એ લાંબો સમય કરવાની બંનેની ક્ષમતા જુદી પડે છે. માનસિક શક્તિઓ પણ દરેક અધ્યતામાં એક સરખી અને એક સરખા પ્રમાણમાં જોવા મળતી નથી. બુદ્ધિ, તર્ક શક્તિ, અનુકરણ શક્તિ, અર્થગ્રહણ શક્તિ, સ્મૃતિ ધારણ શક્તિ વગેરે બાબતોમાં દરેક બાળક છે અન્યથી જુદો પડે છે. મતલબ કે બાળક જે છે એ સમાજમાં છે, મનુષ્ય છે, બધાથી અલગ અલગ, પોતાની બુદ્ધિ અલગ અલગ હોય છે, પોતાની જે તર્ક શક્તિ વિચારવાની અલગ અલગ હોય છે, અનુકરણ શક્તિ પણ અલગ હોય છે, અર્થગ્રહણ, મતલબ કે દરેક મનુષ્ય ભિન્ન ભિન્ન અલગ અલગ હોય છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. તો દોસ્તો, આપણે આગળ જોઈએ કે ઉદ્દેશો જોઈએ. અધ્યયનના વિવિધ ક્ષેત્રોના ખ્યાલો મેળવે છે. ઉદ્દેશો શું છે કે અધ્યયનના વિવિધ ક્ષેત્રોના જે ખ્યાલો મેળવે છે. શિક્ષણનો અધ્યયન અને અધ્યતા સાથેનો સંબંધ માટે જરૂરી પરિબળો વિશે જાણે છે. સ્વ ઓળખ એટલે શું તેમજ સ્વ વિકાસ માટેની પદ્ધતિની માહિતી મેળવે છે. અધ્યતાઓને અભિપ્રેત કરવાના ઉપાયો અને રીતો વિશે સમજે છે. શિક્ષણના ધ્યેય પરથી સામાજિક પરિબળોની અસર જાણે છે. શિક્ષણના ધ્યેય પરથી થતી રાજનૈતિક પરિબળોની અસર જાણે છે. શિક્ષણના ધ્યેય પર થતી પ્રાકૃતિક પરિબળોની અસર જાણે છે. હવે દોસ્તો, અધ્યયન એટલે ટુ લર્ન, શીખવું, અધ્યયન એટલે ભણનાર, આપણે આગળ જોઈ લીધું. એના શબ્દનો અર્થ છે એ સ્પષ્ટ કરી લીધો. હવે અધ્યયનની સંકલ્પના અને સ્વરૂપ જોઈએ ફ્રેન્ડ્સ. બરાબર, જો આમ જે અમીબાથી માંડીને દોસ્તો, અમીબાથી માંડીને આદમ સુધીના બધા જ જીવ પ્રતિક્ષણ પોતાના વર્તનમાં ફેરફાર કરે છે. સૃષ્ટિ સાથે કામ જે પાડવા માટે આમ કરવું અનિવાર્ય છે. માત્ર માણસ જ એક એવું પ્રાણી છે કે જેને આપણા માટે ઔપચારિક શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી છે. ઔપચારિક શિક્ષણ વ્યવસ્થા, બરાબર, આપણે સ્કૂલમાં ભણવા જઈએ છીએ ને, તે ઔપચારિક શિક્ષણ વ્યવસ્થા તરીકે ઓળખાય છે. માણસ એક એવું પ્રાણી છે કે જે વિચારી શકે છે, તર્ક અને કલ્પના કરી શકે છે, અને બધાને સહારે કશુંક નવું નિર્માણ પણ કરી શકે છે. જે છે એ
દોસ્તો પ્રાણી સૃષ્ટિમાં જે છે આ જગતમાં મનુષ્ય જ એક એવો માત્ર છે કે જે વિચારી શકે છે, એને બધી વિચારવાની ક્ષમતા આપેલી છે, અને જે અન્ય કામ પણ કરવાની જે મનુષ્યને જે બુદ્ધિ અને તર્ક શક્તિ કરવાની જે છે એ બધી બુદ્ધિ આપેલી છે ફ્રેન્ડ્સ. હવે જે પથ્થર યુગનો માનવી આરંભે જંગલમાં કેવું જીવન ગાળતો હતો તે તમે સારી રીતે જાણો છો ફ્રેન્ડ્સ, કે આધુનિક યુગનો માનવી અને આદિ માનવ કેવી રીતે જીવન જીવતો હતો એ તમે ફરક તમને સમજાયો હશે, તમે જો વાંચેલું હશે તો. આ યુગનો માનવી ઓજારો હથિયારો બનાવવા શીખતો, બોલતો શીખ્યો, ઘર બાંધતા શીખ્યો, પછી બીજા વ્યવસાય કરતા પણ શીખ્યો. આ બધી જ શીખતા તે અમુક ચોક્કસ તબક્કાઓ અને ક્રિયાથી પ્રક્રિયાઓમાં પસાર થયો. ક્યારેક તેને સફળતા મળી તો ક્યારેક નિષ્ફળતા. ઘણીવાર તે અથડાયો પછડાયો છતાં હિંમત ન હાર્યો. કુદરત તરફથી મળેલી વિચાર, તર્ક, કલ્પના, અવલોકન વગેરે જેવી શક્તિઓના સહારે તે વિવિધ અનુભવો મેળવતો ગયો. બરાબર. પ્રયત્નો અને પ્રવૃત્તિ કરતા કરતા નવું નવું શીખતો ગયો. માણસની શીખવાની, અધ્યયન કરવાની આ પ્રકૃતિ કે પ્રક્રિયા આજે પણ અટકી નથી, ભવિષ્યમાં પણ અટકશે નહીં. બરાબર. મનોવૈજ્ઞાનિકોએ આથી જે અધ્યયનને સતત ચાલતી પ્રક્રિયા કહી છે કે જો આદિમાનવથી અત્યાર સુધીના માણસોને કેટલો ફરક આવી જશે ફ્રેન્ડ. પહેલા માણસ જે છે એ અગ્નિ સળગાવવા માટે પથ્થરોનો ઉપયોગ કરતો, અત્યારે દિવાસળી કે લાઇટર આવી ગયા છે ફ્રેન્ડ્સ. બરાબર. તો કેટલો ફરક આવી ગયો છે. આધુનિક ત્યારે બળદગાડા ચાલતા, અત્યારે ઇલેક્ટ્રોનિક વાહનો, ઘણા મોટા મોટા જે આધુનિક ઇલેક્ટ્રોનિક વાહનો, કોમ્પ્યુટર, આ બધું ઘણો બધો ફરક પડી જાય. સ્થાયી જીવન જીવતો થયો છે, જેથી જે મનોવૈજ્ઞાનિકો અધ્યયનને શું કહ્યું કે સતત ચાલતી પ્રક્રિયા કહી છે. હવે આજે ઉપરોક્ત ચર્ચા એક વાત ફલિત થાય છે, આ ચર્ચા ઉપરથી આપણને એક વાત ફલિત થાય છે કે અધ્યયનની પ્રક્રિયા માનવ જીવનનું એક અવિભાજ્ય પાસું છે. આથી જ શૈક્ષણિક મનોવિજ્ઞાનના અભ્યાસમાં અધ્યયનને કેન્દ્ર સ્થાન અપાયું છે. મનોવિજ્ઞાનીઓએ અનેકવિધ પ્રયોગો કરીને તેના આધારે સિદ્ધાંતો તારવી, પ્રસ્થાપિત કરી અધ્યયનનો અર્થ, સંકલ્પના અને તેનું સ્વરૂપ બનાવ્યું છે. હવે આપણે એ બધાને વિગતે સમજીશું. અધ્યયનનું સ્વરૂપ, અર્થ અને સંકલ્પના વિશે આપણે વિગતે સમજીએ ફ્રેન્ડ્સ. જો અધ્યયનનો અર્થ આપણે જોઈએ, અધ્યયન એ જન્મથી મૃત્યુ સુધી સતત આજીવન ચાલતી પ્રક્રિયા છે. એમ આપણે આગળ જે વાસ્તવમાં અધ્યયનની પ્રક્રિયા એ જટિલ અને સંકુલ છે. એની સંપૂર્ણ વિભાવના સમજવા જે માટે આપણે અધ્યયનની પ્રક્રિયાને સૌપ્રથમ સમજીએ. કે અધ્યયનની પ્રક્રિયાને આપણે સમજીએ કે ભારતીય પરંપરા પ્રમાણે અધ્યયન મૂળ વેદ ઉપનિષદમાં રહેલું છે. કે અધ્યયન જે ભારતીય પરંપરા પ્રમાણે અધ્યયન છે મૂળ વેદ અને ઉપનિષદમાં રહેલું છે. ક્યાં રહેલું છે ફ્રેન્ડ્સ? કે જે વેદો અને ઉપનિષદોમાં રહેલું છે. વેદ શબ્દ વિદ ધાતુ પરથી આવ્યો છે. વેદ શબ્દ કઈ ધાતુ પરથી આવ્યો છે? કે વિદ ધાતુ પરથી આવ્યો, જેનો અર્થ થાય છે જાણવું. જ્યારે ઉપનિષદનો અર્થ થાય છે પાસે બેસીને શીખવું. વેદ ઉપનિષદ એટલે કે વિદ એટલે જાણવું અને પાસે બેસીને શીખવું. ઉપનિષદ કાળમાં ઋષિઓ શિષ્યોને શાંત અને એકાંત તપોવનમાં પાસે બેસીને ભણાવતા હતા. ઉપનિષદ એટલે ઉપનિષદનો અર્થ શું થાય છે ફ્રેન્ડ્સ? કે પાસે બેસીને જે છે એ શીખવું એમ થાય છે. હવે તેની આપણે સંકલ્પના જોઈએ કે ચકલીનું બચ્ચું મોટું થતાં તેની માતા તેમની માતા છે જેમ ઉડી શકે છે. બરાબર. કે ચકલીનું બચ્ચું મોટું થતાં તેની માતાની જેમ તે ઉડી શકે છે અને ખોરાક શોધી શકે છે. બિલાડીનું બચ્ચું ઉંદર પકડતા શીખે છે. નાનું બાળક બોલતા, ચાલતા, લખતા શીખે છે. આપણે પણ નવી નવી વસ્તુઓના સંપર્કમાં આવી નવી નવી બાબતો શીખે છીએ. આપણી માન્યતાઓ, ટેવો, વલણો, રીતરિવાજ, અભિરુચિ, આદર્શો, મૂલ્યો એ બધું અધ્યયનને જ આભારી છે. એટલે આપણા જે સમાજમાં રીતરિવાજો, અભિરુચિ, આદર્શો જે નવું નવું આપણે શીખીએ છીએ એ આપણે જે છે શું અધ્યયનને આભારી છે ફ્રેન્ડ્સ. હવે જે જીવ સૃષ્ટિ પરનું દરેક જે સજીવ પોતાના વર્તનમાં પરિવર્તન કરે છે, સૃષ્ટિ સાથે અનુકૂલન સાધે છે. જરૂરી પણ છે, જેનો આપણે અધ્યયન, શીખવું કે શિક્ષણ કહીએ છીએ. અધ્યયનની આ પ્રક્રિયા અન્ય પ્રાણી કરતાં માનવીમાં સવિશેષ થાય છે. માનવી જ એક એવું પ્રાણી છે કે જે અધ્યયન માટે ઔપચારિક શિક્ષણની ખાસ સગવડ ઊભી કરી છે. હજારો વર્ષોથી એક વ્યક્તિ બીજી વ્યક્તિને શીખવે છે. આ કાર્ય સોક્રેટિસ, સાંદીપની બધાએ કર્યું છે. આ સમયે શાળા મહાશાળામાં દિવાલો ન હતી. આજના જે અભ્યાસક્રમ જે પુસ્તકો કે પરીક્ષા ન હતી. અધ્યયન માટે શાળા જરૂરી નથી. શાળાએ ગયા વિના પણ આપણે આપણી આસપાસના સમાજમાંથી કંઈક ને શીખતા હોઈએ છીએ. આ વિચારો ગાંધીજીએ, રવિન્દ્રનાથ ટાગોર, વિનોબાજીએ પણ મૂક્યા છે. આગળના જે ચેપ્ટરમાં આપણે જોઈ ગયા ફ્રેન્ડ્સ કે વિનોબાજી, મોન્ટેસરી, ગાંધીજી જે છે, સ્વામી વિવેકાનંદ, આ બધા વિશે રવિન્દ્રનાથ ટાગોર આપણે આગળના ચેપ્ટરમાં જોઈ લીધું. આગલો વિડીયો તમે ન જોયો હોય તો ફ્રેન્ડ્સ જોઈ લેજો ફ્રેન્ડ્સ. બરાબર. શાળામાં ન જનારને આ વ્યક્તિઓ પોતાના ઉત્તમ કૌશલ્યો કે શક્તિ દ્વારા બતાવી આપી છે. અનુભવોની શાળામાં પણ કેળવણી પ્રાપ્ત કરી શકાય છે. મતલબ કે આપણે અનુભવ દ્વારા જાતે પણ જે છે કેળવણી છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. સમાજમાંથી નવું નવું શીખી શકીએ છીએ ફ્રેન્ડ્સ. હવે અધ્યયનની ક્રિયા આપણા સમગ્ર જીવન દરમિયાન ચાલ્યા કરે છે. જન્મથી મૃત્યુ સુધી આપણે કંઈક ને કંઈક શીખીએ છીએ. આ પરિવર્તન અને પરામર્જનની ક્રિયા એટલે કે અધ્યયન એ માતાના ગર્ભથી શરૂ કરીને શમશાન સુધી ચાલતી પ્રક્રિયા છે. જીવન અટકે ત્યારે જ અટકે છે. આમ સર્વ પ્રકારનું માનવ વર્તન અધ્યયનને આભારી છે. માનવ વર્તન માટે અધ્યયન મહત્વનું સ્થાન ધરાવે છે. અમુક સંજોગોમાં જે અમુક વ્યક્તિ અમુક જ વર્તન કરશે
તેના આધારે તે વ્યક્તિના પૂર્વાનુભવ અને શિક્ષણ અધ્યયનના અનુભવ પર રહેલો છે. મતલબ કહેવાનો મતલબ એ છે કે ગર્ભાધાનથી માંડીને શમશાન સુધી છે, એટલે મરે ત્યાર સુધી માણસ છે એ શીખતો રહે છે. જીવે ત્યાર સુધી માણસ ગમે તે નવું નવું શીખતો રહે છે. તેને આપણે અધ્યયન કહીએ છીએ. હવે આપણે વ્યાખ્યાઓ આપેલી છે કેટલાક જે મનોચિંતકોએ, એ આપણે વ્યાખ્યાઓ જોઈએ કે બાળક બોલતા શીખે ત્યારે તે ઘણું અસ્પષ્ટ અને તૂટક બોલે છે. ધીમે ધીમે અને સમય જતા તે ભાષા પર પકડ જમાવે છે. આ વાક્ય બોલતો થાય છે, એટલે કે વાક્ય બોલતો થાય છે, ત્યારબાદ ભાષણ પણ આપી શકે છે, પોતાની વાત બીજાને સમજાવી શકે છે. જીવનની આવી અનેક ક્રિયામાંથી આમ જ બને છે. અધ્યયન પ્રક્રિયા સમજવા માટે જુદી જુદી વિચારધારાવાળા મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ જે છે એ સંકલ્પનાઓ અહીંયા આપેલી છે. એ આપણે સંકલ્પનાઓ જોઈએ. અનુભવ અને તાલીમ, કે અનુભવ અને તાલીમ દ્વારા વર્તનમાં થતા ફેરફાર એટલે અધ્યયન. કોણે કીધું? ગેટ્સ, જર્સિલ્ક અને ચાર્મેલે. ગેટ્સ, જર્સિલ્ક અને ચાર્મેલે. ગેટ્સ, જર્સિલ્ક અને ચાર્મેલે શું કીધું છે? અનુભવ અને તાલીમ દ્વારા વર્તનમાં થતા ફેરફાર, કે અનુભવ અને તાલીમ દ્વારા વર્તનમાં થતા ફેરફારને શું કહે છે? અધ્યયન કહે છે. આવું કોણે કીધેલું? ગેટ્સ, જર્સિલ્ક અને ચાર્મેલ. અધ્યયન પૂર્વાનુભવના પરિણામ સ્વરૂપે વર્તનમાં થતા સાપેક્ષ ફેરફાર. આ કોણે કીધું? સીટી મોર્ગને. કોણે કીધું? સીટી મોર્ગને. શું કીધું? કે અધ્યયન એ પૂર્વાનુભવના પરિણામ સ્વરૂપે વર્તનમાં થતો સાપેક્ષ ફેરફાર, કે અધ્યયન પૂર્વાનુભવના પરિણામે થતો સાપેક્ષ ફેરફાર કોણે? સીટી મોર્ગન્સે કીધું. કોણે? સીટી મોર્ગન્સે. તમે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ, કે સીટી મોર્ગને શું કીધું? કે જે અધ્યયન એ પૂર્વાનુભવના પરિણામે પ્રાપ્ત થતો સાપેક્ષ જે છે એ ફેરફાર છે, એને સીટી મોર્ગને કીધું છે. અધ્યયન એટલે એવો અનુભવ કે જે વ્યક્તિની ક્રિયાઓ ઉપર અસર કરીને તેના વર્તનમાં ફેરફાર કરે છે. કે બધું એક જ છે ફ્રેન્ડ, પણ ઉલટસુલટ ફેરવીને જે છે વ્યાખ્યાઓ બનાવેલી છે. કે અધ્યયન એ વ્યક્તિની ક્રિયા છે, એ ક્રિયાને અસર કરનારા વર્તનમાં ફેરફાર કરે છે. એટલે થોમસ કેલ્ટોને આ વ્યાખ્યા આપેલી છે. કોઈ પણ અનુભવ કે વાતાવરણ સાથેના સંપર્કથી કે અમુક ક્રિયા વારંવાર કરવાથી વ્યક્તિના વર્તનમાં જે કંઈ ફેરફાર થાય છે તેને આપણે શિક્ષણ કહીએ છીએ. જે ક્રિયા દ્વારા શિક્ષણ થાય છે તે શીખવાની ક્રિયા અથવા શીખવું અધ્યયન કહીએ છીએ. કે ડોક્ટર કેજી દેસાઈએ શું કીધું છે ફ્રેન્ડ્સ? કે શીખવું અને અધ્યયન કરવું એટલે કે કોઈ પણ અનુભવ કે વાતાવરણ સાથે સંપર્કમાં કે અમુક ક્રિયા વારંવાર કરવાથી વ્યક્તિના વર્તન, કે અમુક ક્રિયા વારંવાર કરવાથી વાતાવરણના સંદર્ભમાં આવવાથી જે નવું નવું શીખે છે, આપણે ડોક્ટર કેજી દેસાઈએ કીધેલું છે. બરાબર. હવે પ્રેરકોને સંતુષ્ટ કરવા અને સિદ્ધ કરવા તે શીખવું, કે પ્રેરકોને સંતુષ્ટ કરવા અને સિદ્ધ કરવા તે શીખવું હેતુવાદીઓએ કીધું છે. અનુભવના પરિણામે વર્તનમાં ફેરફાર લાવવા તે શીખવું. અનુભવના પરિણામે વર્તનમાં ફેરફાર લાવવા, કે આપણે કોઈ પણ અનુભવ થાય છે આપણે, તેના અનુભવના પ્રમાણે આપણે જે વર્તનમાં પરિવર્તન આવે છે એ શીખવું એમ કહેવાય છે. અને વ્યવહારવાદીઓએ આ વ્યાખ્યા આપેલી છે. હવે અધ્યયન પ્રક્રિયાનું સ્વરૂપ આપણે જોઈએ. અધ્યયન એ સતત આજીવન ચાલતી પ્રક્રિયા છે. ખાસ તમે ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, કે અધ્યયન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આથી જ તો ગુણવંત શાહે નોંધ્યું છે કે અધ્યયન એટલે જીવન અને જીવન એટલે અધ્યયન. અહીં આપણે સમજી લેવું જોઈએ કે અધ્યયન એ માનવી અને માનવેતર પ્રાણીઓમાં સતત ચાલતી એક પ્રક્રિયા છે. શિક્ષક ક્ષમતા વિધાન એકમના સંદર્ભમાં શું શીખવું, કેવી રીતે શીખવું તે નક્કી કરે છે અને અનુરૂપ અધ્યયન અનુભવ પૂરા પાડે છે. દ્રઢીકરણની પ્રવૃત્તિ આપે છે અને પૂર્વ નિશ્ચિત ક્ષમતા વિદ્યાર્થી પક્ષે સિદ્ધ થઈ છે કે કેમ તેનું મૂલ્યાંકન કરે છે. આમ અધ્યયનના જે અધ્યાપનનો સમાવેશ થઈ જાય છે. અધ્યયન ઘટકો પારસ્પરિક આંતરક્રિયા કરે છે. આંતરક્રિયાને પરિણામે જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેને આપણે નિપજ કહીએ છીએ. નિપજ કોને કહેવાય? કે અધ્યયન ઘટકો પારસ્પરિક આંતરક્રિયાઓ કરે છે અને આંતરક્રિયાને પરિણામે જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેને આપણે નિપજ કહીએ છીએ. અધ્યયન પ્રક્રિયાનું આ સ્વરૂપ ઔપચારિક અધ્યયન દર્શાવે છે. કેટલીક વાર વ્યક્તિ વાતાવરણ સાથે સ્વયં આંતરક્રિયા કરી ઘણું નવું શીખે છે અને આમ અધ્યયન કહેવાય છે. કે આપણે જે વાતાવરણમાં અથવા તો બહાર જઈએ, સિટીમાં જઈએ, કંઈક નવું ગામડામાંથી આપણે નવું જાણવા મળે છે, સમાજમાંથી ઘણું બધું આપણને નવું જાણવા મળે છે, તેને આપણે અધ્યયન જ કહીએ છીએ ફ્રેન્ડ્સ. બરોબર. હવે પૂરક વાંચન માટેનું સાહિત્ય અહીં જોઈએ છે. કે અધ્યયન, જ્ઞાન, કૌશલ્ય અને અધ્યયનના વિવિધ માર્ગો જોઈએ આપણે. કે જુઓ, અધ્યયન વિવિધ માર્ગો છે. એ શાળામાં થતું અધ્યયન કયા પ્રકારનું હોય છે અને અથવા તો કયા ક્ષેત્રમાં થતું હોય છે, તે કયા પ્રકારનું હોય છે તે જાણવું આપણે જરૂરી છે. હવે આપણે એ પ્રશ્ન થાય છે કે માનવ શા માટે શીખે છે, બાળક શા માટે અધ્યયન કરે છે? આ સમજવા માટે આપણે નીચેનો આ ચાર્ટ છે એ ચાર્ટ જોઈએ. કે બાળક શા માટે શીખે છે અને બાળક શા માટે શીખે છે, માણસ કેવી રીતે શીખે છે. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કે જુઓ માનવને જે વારસો, સંસ્કાર, બરાબર, આજે છે સંસ્કૃતિ, સમાજ, રીત રિવાજો, જ્ઞાન ભંડાર અને નીતિ નિયમો, પ્રકૃતિ, મૂલ્ય, બરાબર, આ જે વારસામાંથી જે માનવ છે એ શીખે છે, સંસ્કૃતિમાંથી શીખે છે. આ બધી અનેક જગ્યાએથી આપણને જે છે એ મનુષ્ય જે છે અધ્યયન પ્રાપ્ત કરે છે ફ્રેન્ડ્સ.
ચાર્ટ પરથી નીચેના તારણો આપણે કાઢીએ કે ચાર્ટમાં માનવ કેન્દ્રમાં છે, બરાબર, માનવ કેન્દ્રમાં છે અને એની આસપાસ લય, પ્રકૃતિ, સંસ્કૃતિ, સમાજ, રીત રિવાજો, જ્ઞાન ભંડાર, સંસ્કારો, વારસો, મૂલ્યો, આ બધું તેના નીતિમયો, આ વસ્ત્રો, આ બધું તેના જે આસપાસ રહેલું છે તે આસપાસમાંથી બધું શીખે છે. આ બધા વલયો સ્વતંત્ર રીતે એકબીજાથી સાથે જોડાયા નથી, પરંતુ માણસના માધ્યમથી જોડાયેલા છે, કે જે માણસના માધ્યમથી સંસ્કૃતિ, મૂલ્યો આ બધું જોડાયેલું છે. ફ્રેન્ડ્સ, તમે ખાસ ધ્યાન રાખજો. મનુષ્યના મૂળમાં તેની પ્રકૃતિ, સંસ્કૃતિ અને સમજ છે, કે મનુષ્યના મૂળમાં શું છે? તેની પ્રકૃતિ, સંસ્કૃતિ અને સમજ છે. નીતિ નિયમો, રીત રિવાજો માનવી સાથે, કે નીતિ નિયમો, રીત રિવાજો માનવી સાથે જ રહે છે. મૂલ્યો, સંસ્કાર, વારસો, જ્ઞાન ભંડાર, આ પરિબળો માણસના અસ્તિત્વમાં છે. આમ તો જોતા માલુમ પડે છે કે માનવી એક સાથે એટલી બધી બાબતોથી સંકળાયેલું રહેવું પડે છે કે માણસે પોતાના સમાજને સમજવો પડે, ભૂતકાળના પોતાના પૂર્વજોએ પ્રાપ્ત કરેલા અનુભવોને આધારે તૈયાર થયેલી રીત રિવાજો, પોતાના જ્ઞાન ભંડાર, જે મદદ, જે કદર કરી છે તે સુધારો કઈ ભવિષ્યની પેઢીને સુપરત કરવાની જવાબદારી માનવને સિરે છે. માનવે પોતાની મૂળ સંસ્કૃતિ, તેના આધારે તૈયાર થયેલી નીતિ નિયમો અને જે મૂલ્યો પ્રસ્થાપિત થયા છે તે સમજી પોતાના સમયને અનુકૂળ પરિવર્તન કરવું જોઈએ. મતલબ કે આપણા પૂર્વજો દ્વારા જે લગ્ન સમયે જે પદ્ધતિ કરવાની હોય છે, પ્રવૃત્તિ કરવાની હોય છે, એટલે કે જે રીત રિવાજો હોય છે એ આપણા જે બાપ દાદાને સાચવવાના હોય છે દોસ્તો. જે મનુષ્ય તે સાચવતા હોય છે અને સાચવતો રહેશે ફ્રેન્ડ્સ, બરાબર, તેને આપણે અધ્યયન કહીએ છીએ. હવે દોસ્તો, અધ્યયનના ક્ષેત્રો કયા કયા છે? કે જ્ઞાન અધ્યયનના ક્ષેત્રો નક્કી કરવાનું કામ સૌપ્રથમ બ્લૂમ નામના વિદ્વાને કર્યું. કે અધ્યયનના ક્ષેત્રો નક્કી કરવાનું સૌપ્રથમ કામ કોણે કર્યું છે? તો બ્લૂમ નામના વિદ્વાને કર્યું છે. બ્લૂમે સૌપ્રથમ જ્ઞાનાત્મક ક્ષેત્રનો વિચાર રજૂ કર્યો છે. કયો? કે બ્લૂમે સૌપ્રથમ કયા ક્ષેત્રનો વિચાર કર્યો છે? કે જ્ઞાનાત્મક ક્ષેત્રનો વિચાર જે છે એ કર્યો છે. ભાવાત્મક ક્ષેત્ર વિશે સંશોધન કરીને વિચાર રજૂ કર્યો છે. કે જ્યારે ક્રિયાત્મક ક્ષેત્ર પર વિચારો આ સાથે રજૂ કરેલા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જ્ઞાનાત્મક જે સૌપ્રથમ ક્ષેત્રનો વિચાર કોણે કર્યો છે? બ્લૂમ નામના જે છે વિદ્વાને કરેલો છે. જ્ઞાનાત્મક અધ્યયનનો ઉદ્દેશ સામાન્ય રીતે જ્ઞાન પ્રાપ્તિનો હોય છે. જ્ઞાન શક્તિ તે અધ્યયનની આધારશિલા છે. જ્ઞાન પ્રાપ્તિ સામાન્ય રીતે 6 સોપાનો દ્વારા થાય છે, બરાબર. કે જ્ઞાન પ્રાપ્તિ કેટલા સોપાનો દ્વારા થાય છે? 6 જે છે સોપાનો દ્વારા થાય છે. જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાન એ પ્રથમ સોપાન છે. બાળક જે કંઈ શીખે છે તેની પાછળ મુખ્ય હેતુ જ્ઞાન પ્રાપ્તિનો હોય છે, બરાબર, કે મુખ્ય હેતુ જ્ઞાન પ્રાપ્તિનો હોય છે. તેના પૂર્વ જ્ઞાન પરથી જે નવું જ્ઞાન મેળવી શકે છે. આથી અધ્યયન માટે બાળકમાં પૂર્વ જ્ઞાન હોવું જરૂરી છે. સૌપ્રથમ બાળક જુદા જુદા અવાજો કાઢે છે, ત્યારબાદ આપણે તેને બોલતા શીખવીએ છીએ. અર્થગ્રહણ કે સમજ, અર્થગ્રહણ કરવું એટલે જુઓ કે જ્ઞાન પ્રાપ્તિ, કે જ્ઞાન એ પ્રથમ સોપાન છે. બીજું સોપાન છે અર્થગ્રહણ કે સપન, જે સમજ. અર્થગ્રહણ કરવું એટલે સમજ વિકસાવવી, આ જ્ઞાન પ્રાપ્તિનું બીજું સોપાન છે, બરાબર. જ્ઞાન ખાતર જ્ઞાન મેળવવાનો કોઈ અર્થ નથી. જ્ઞાનનું યોગ્ય રીતે અર્થગ્રહણ થાય તે સમજવું રૂપાંતર થાય, અને સમજનું રૂપાંતર થાય તે જ્ઞાન ઉપયોગી નીવડે છે. કે જ્ઞાન પ્રાપ્તિ તો થઈ, પણ જે જ્ઞાન મેળવવા ખાતર મેળવી લીધું એનો કોઈ મતલબ નથી ફ્રેન્ડ્સ, બરાબર. એને આપણે જે છે દિમાગમાં ઉતારવાનું છે અને સમાજ વ્યવહારમાં પણ ઉપયોગી કરવાનું છે આપણે. ઉપયોગ, બરાબર, કે જે જ્ઞાન મેળવ્યું, અર્થગ્રહણ મેળવ્યું, એનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો? તેનો ઉપયોગ આપણે જ્ઞાન દ્વારા સમજ વિકસાવી, પાછ તેના જે જ્ઞાનનો સહજ રીતે વિવિધ પરિસ્થિતિઓમાં વિનિયોગ થવો જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ કરીને યોગ્ય સમજ વિકસ્યા પછી તેનો ઉપયોગ કરવાથી ક્ષમતા, સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આમ અધ્યયન એ યોગ્ય રીતે થયું કહેવાય છે ફ્રેન્ડ્સ, બરાબર. હજી પૃથ્થકરણ એ પાંચમું જે સોપાન છે, આપણે જે આગળ સોપાન જોયું જે છે એ ચોથું સોપાન છે. જ્ઞાનને વિભાજિત કરી જુદા જુદા વિભાગોમાં તેના તથ્યો જુદા પાડીને વિશ્લેષણ કરવાની ક્ષમતાને પૃથ્થકરણ કહેવામાં આવે છે. અધ્યયન દ્વારા વ્યક્તિમાં જ્ઞાનનું પૃથ્થકરણ કરવાની ક્ષમતાનો યોગ્ય વિકાસ સાધવો જોઈએ. એ તો અધ્યયન યોગ્ય રીતે થયું કહેવાય. એકત્રીકરણ, જ્ઞાનનું પૃથ્થકરણ કરી તેના વિવિધ વિભાગોને તથ્યો કે સંકલિત કરી નૂતન માળખું રચવાની પ્રક્રિયાને એકત્રીકરણ અથવા સંયોજન કહેવામાં આવે છે. પૃથ્થકરણને અંતે જ્ઞાનના જુદા જુદા અંગોને સાંકળીને તેનું એક નવું માળખું તૈયાર કરવાની ક્ષમતા કેળવાય તો વિદ્યાર્થી ભાષણ, નિબંધ, પરીક્ષામાં ઉત્તરો લખવાની ક્ષમતા કેળવે છે. મતલબ દોસ્તો, જ્ઞાન મેળવવાનું, ત્યારબાદ અર્થગ્રહણ થયા પછી તેનો ઉપયોગ કેવી રીતે કરવો, પૃથ્થકરણ કરવું અને એકત્રીકરણ કરવું. આ રીતે જે છે બધું કરીને જે વ્યક્તિ છે નિબંધ લખતો થાય, પરીક્ષામાં ઉત્તર પણ લખતો થાય છે. છેલ્લે મૂલ્યાંકન આવે છે, કે વ્યક્તિ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેનું યોગ્ય રીતે મૂલ્યાંકન આપતા શીખવું જોઈએ. પ્રાપ્ત જ્ઞાનની જુદી જુદી ચકાસણી કરવાની પ્રક્રિયાને મૂલ્યાંકન કહેવાય છે. તેનું યોગ્ય રીતે મૂલ્યાંકન થતાં તે જ્ઞાનની યથાર્થતા સાબિત કરી શકે છે ફ્રેન્ડ્સ, બરાબર. આ રીતે જે છે એ જ્ઞાન મેળવી શકે છે. બીજો મુદ્દો જે આપણે કે ભાવાત્મક જ્ઞાન પ્રાપ્તિમાં વિદ્યાર્થીનો ફાળો અસ્વાદ, જ્ઞાનની કદર કરવાની ક્ષમતા વગેરે ક્ષેત્રોમાં આવે છે. ભાવાત્મક અધ્યયનનો એવો વિભાગ છે કે અધ્યતાની સહભાગી થવાની ક્ષમતા પર આધાર રાખે છે. આ ક્ષેત્રના પર જે 5 સોપાનો છે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ કે 5 સોપાનો.
કે જે ભાવાત્મકના 5 સોપાન, અધ્યતાની ધ્યાન મગ્નતા, બરાબર. પાઠ્યપુસ્તકો, વર્ગ પ્રવૃત્તિ વગેરેમાં ધ્યાન પુરવવાની અધ્યતાની ઈચ્છા પર અધ્યયનનો મોટો આધાર છે. ધ્યાનથી સાંભળે, અધ્યયન મહત્વ સમજે છે. સમસ્યાના ઉકેલ માટે આતુરતા દાખવે, વર્ગ પ્રવૃત્તિમાં રચ્યા રહેવાની તત્પરતા બતાવે, તો જ તેનું અધ્યયન અસરકારક બને છે. કે અધ્યયન ધ્યાન જે પુસ્તક જે છે બાળકને જે છે શિક્ષક ભણાવે તો તેને એક ધ્યાન રાખવું જોઈએ, ચોપડીમાં ધ્યાન રાખવું જોઈએ, અને ભણાવે છે તેને પૂરતું ધ્યાન રાખે ત્યારે જે છે એ અસરકારક અધ્યયન છે એ બનશે. અધ્યતાની સક્રિયતા, અધ્યતા પક્ષે અધ્યયનમાં કેટલી સક્રિયતા રહેલી છે, કે જે અધ્યતા જે શિક્ષક ભણાવે છે અને બાળકમાં કેટલી તત્પરતા રહેલી છે, સક્રિયતા રહેલી છે, તેના પર ધ્યાનની સિદ્ધિનો આધાર, અધ્યયનની સિદ્ધિનો આધાર રહેલો છે. એટલે કે ગૃહ કાર્ય કરે, શાળાના નિયમોનું પાલન કરે, વર્ગ ચર્ચામાં સહભાગી બને, પ્રયોગ કાર્ય પૂર્ણ કરે, વિષયમાં રસ લે, અન્યને મદદ કરે, અન્યને મદદ કરવામાં આનંદ પ્રાપ્ત કરે. આ બધું જે છે એ બાળકને કેટલું સક્રિય છે તે આપણે જાણવું જોઈએ. હવે દોસ્તો, મૂલ્યમાં વિશ્વાસ દાખવો. મૂલ્યો આવ્યા છે, મૂલ્યમાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ. વિદ્યાર્થી પોતે જે કંઈ અધ્યયન કરે છે તેના મૂલ્યોને રસપૂર્વક સમજતો થાય તો તેનું અધ્યયન અસરકારક બને છે. કે બરાબર, જે પોતે અધ્યયન કરે છે તેમાં તેને રસ ઉત્પન્ન થાય અને મૂલ્ય રસપૂર્વક સમજે છે તો તેને જે છે એ વિશ્વાસ બેઠો તેમ કહેવાય છે. જેમ કે તેની સાથે કરવામાં આવતા લોકશાહી વ્યવહારનું મૂલ્ય સમજવું, સાહિત્યનો આસ્વાદ કરવો, વિજ્ઞાનના મહત્વની કદર કરવી, સમસ્યાનો ઉકેલમાં રસ લેવો, આ રીતે બધું જે છે મૂલ્યનો વિશ્વાસ તેને દાખવવો જોઈએ. સમાજના જે મૂલ્યો, નિયમો, નીતિ રિવાજો છે એને સમજવું જોઈએ. વ્યવસ્થિત શક્તિ કેળવણી, બરાબર, કે વ્યવસ્થા શક્તિ કેળવણી. અધ્યયન વ્યક્તિ કરવાની જે છે એ ક્ષમતા અને દ્રષ્ટિ કેળવાય એ અહીં અપેક્ષિત છે. તે ઉપરાંત અધ્યયન અનુભવને આધારે પોતાના જીવનને વ્યવસ્થિત કરવાનું એ પણ જરૂરી છે. કેમ કે પોતાની શક્તિઓના સંદર્ભમાં જીવનનું આયોજન કરવું, પોતાની મર્યાદા અને વિશેષતાઓ સમજે છે. અધ્યયન દ્વારા ચારિત્ર્ય નિર્માણ થાય છે. અધ્યયન અનુભવમાંથી અનુક્રમે બાળકનું ચારિત્ર્ય ઘડાતું જાય છે અને જરૂરી છે કે જેમ સ્વાસ્થ્ય જાળવવું, ઉદ્યોગ પરાયણતા, નિયમિતતા અને સ્વયંશિસ્ત કેળવવી, સમસ્યા ઉકેલમાં તટસ્થ અભિગમ દાખવવો જરૂરી છે. ફ્રેન્ડ્સ, હવે જે મનોક્રિયાત્મક ત્રીજો જે છે જોઈએ આપણે, કે અધ્યયનની સાથે માણસના જે કેટલાક શારીરિક તથ્યો, શારીરિક કૌશલ્યો, વ્યવહારિક કૌશલ્યો કેળવાય છે એ પણ જરૂરી છે. માનવીની કેળવણીમાં શરીરની યાંત્રિક છે રચના દ્વારા અધ્યયન થતું હોય છે. અધ્યયન દ્વારા માનસિક અને ચેષ્ટાત્મક વિકાસ થાય છે. અધ્યયન ક્રિયા દ્વારા વર્તનમાં જે છે પરિવર્તન આવે છે. અધ્યયનથી અધ્યતાના વર્તનમાં અપેક્ષિત ફેરફારો થતા જોવા મળે છે. જેમ કે લેખન, વાણી, પ્રયોગશાળાને લગતા કૌશલ્યો, ગૃહ અવસ્થા, ઉદ્યોગને લગતા કૌશલ્યો, શારીરિક શિક્ષણને લગતા કૌશલ્યો કેળવાય છે. ટૂંકમાં શરીરના અવયવોની તાલીમનો પણ સમાવેશ થાય છે. અધ્યયન દ્વારા મનોવૈજ્ઞાનિક ક્ષેત્રોનો વિકાસ પણ થાય છે. હવે આપણે સામાજિકરણ અને અધ્યયન વિશે માહિતી થોડી ઘણી છે એ મેળવી લઈએ. ફ્રેન્ડ્સ, બરાબર, એટલામાં તમે વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો. સામાજિકરણની અધ્યયન, બરાબર, સામાજિકરણ અને અધ્યયન. વ્યક્તિ જે કંઈ પોતાના વિશે સમજે છે તેનાથી ઊંચા સ્થાને સ્વનો વિકાસ થવાનો વિચાર પણ કરે છે. હવે જે છે વ્યક્તિમાં કેટલાક મૂલ્યો, ધોરણો, આદર્શોનું તંત્ર હોય છે અને દિશા ઊંચે ચડવાનો પ્રયાસ કરે છે. આમ વ્યક્તિમાં આદર્શ સ્વનો વિકાસ થાય છે અને વ્યક્તિ જે છે એ હંમેશા પોતાનું મૂલ્યાંકન આદર્શ ખ્યાલ સંદર્ભમાં કરે છે. આપણે સ્વને એક મૂલ્ય તરીકે જોઈએ ત્યારે તેની સફળતાનો, નિષ્ફળતાનો આપણને ઘણો અગત્યનો, કે મનુષ્ય જે છે એ કંઈક નવું કરવાનો જે છે આદર્શ રાખતો હોય છે. એટલે કે જે નવું કરવાનો, જે આદર્શ સ્વનો વિકાસ કરવાનો, સ્વને જે છે એ વિકાસવાનો, આ બધું જે છે માણસ સતત વિચારતો હોય છે, જેને આપણે અધ્યયન કહીએ છીએ. હવે અધ્યતાની ઓળખ વિકસાવનારા પરિબળો, કે અધ્યતાની ઓળખ વિકસાવનારા જે છે પરિબળો છે. સ્વની ઓળખ. બાળકની સ્વ ઓળખ આપવા નાનપણથી જ તેની માળી બનવું પડે છે. બરાબર, માળી જેમ પાણીનું સિંચન કરે છે તેમ બાળકમાં સંસ્કારોનું સિંચન કરવું પડે છે. માળી બગીચાની કાળજી લે છે તેમ બાળકની પણ કાળજી લેવી પડે છે. બાળકને છોડ સાથે સરખાવવામાં આવે છે. ફ્રેન્ડ્સ, છોડ પરની કળીને જેમ સુવિકસિત થઈ સુવાસ ફેલાવવાનો અધિકાર છે તેમ બાળકને, યુવાનની પણ પોતાની સ્વતંત્રતા, સુવાસ ફેલાવી પૂર્ણ વિકસિત બનવાનો હક છે. પણ તે માટે વ્યક્તિને જે જિંદગીના અનુભવોમાંથી જાતે પસાર થવું પડે છે અને સ્વ અનુભવ જે છે એ ઘડાય છે. થોડા કઠોર બની સુષુપ્ત શક્તિઓ ઓળખી તેને વિકસાવી શકે તો એ છે એ શું થઈ શકે ફ્રેન્ડ, શક્તિઓ દ્વારા તે વિશ્વભરની પ્રસિદ્ધિ પામી શકે છે. અને દરેક વ્યક્તિમાં પોતાનું વ્યક્તિપણું હોય છે. તેને જીવનનું તત્વ સમજી તેની સાધના કરવી, યજ્ઞવાન બનવું જોઈએ, કર્મવાન પોતાને બની, મતલબ કે જાતે જ શીખવાનું છે. ફ્રેન્ડ્સ, મનુષ્ય કોણે જાતે જ શીખવાનું છે. તેની જાતની અંદર જે છે એ સુષુપ્ત શક્તિઓ પડેલી છે એ બહાર લાવવાની હોય છે. બહાર લાવી શકે તે મનુષ્ય જાતે જ કરી શકે છે. જાણીતા નૃત્યાંગના જે સુંધા ચંદ્રનું જીવંત ઉદાહરણ છે, કે જાણીતી નૃત્યાંગના સુંધા ચંદ્રનું જીવંત ઉદાહરણ છે. નાચે મયુરી
ફિલ્મના તેમના જે નૃત્યમાં લાકડાનો જે છે પગ હોવા છતાં દૃઢ મનોબળ, સ્વની સાચી ઓળખના કારણે શારીરિક તકલીફ ગૌણ ગણીને જે સફળતાની સાથે તેને નામના પણ મેળવી છે. નેપોલિયન હિલે સફળતા જે નામના પુસ્તકમાં નેપોલિયન હિલે સફળતા નામના પુસ્તકમાં લખ્યું છે કે 4 કલાક એકાગ્ર થઈને કાર્ય કરો તો 16 કલાકના કામ બરાબર બની રહે છે. કે 4 કલાક તમે એકાગ્ર થઈને જે કાર્ય કરો તે તમારા 16 કલાક બરાબર છે તેમ કહે છે. કોણે કીધું છે? આ કોણે કીધું છે ફ્રેન્ડ્સ? કે જે નેપોલિયન હિલે સફળતા નામનું પુસ્તક છે. નેપોલિયન હિલનું કયું સફળતા નામનું પુસ્તક છે. તેમાં 4 કલાકનું તમે કામ ધ્યાનપૂર્વક કરો, એકાગ્રતાપૂર્વક, તો તમારા 16 કલાક બરાબર છે. અને એ ક્યારે શક્ય બને? જ્યારે વિચાર અને આચારમાં ક્ષમતા હોય. એવી વ્યાખ્યા જોઈએ આપણે કે જાતને પામવાનો અને જાણવાનો પ્રયાસ એટલે સ્વની ઓળખ. કે જાતને પામવાનો અને જાતને જાણવાનો પ્રયાસ એટલે સ્વ ઓળખ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. વ્યક્તિ પોતાનું સ્વ મૂલ્યાંકન ઓળખી શકે છે. વ્યક્તિએ પોતાની મહત્તાઓ અને મર્યાદાઓ જાણવી. વ્યક્તિ પોતાનામાં રહેલી જે સંભવિત અંતર્ગત શક્તિઓ જાણે. સ્વભાન કે સ્વજાગૃતિ, સ્વમાન અને સ્વાભિમાનની ઓળખ, આત્મ સુધારણાની કેડી કંડારવી, વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા જાગૃત કરવી. હવે સ્વની ઓળખ વિકસાવવા માટેની જે શિક્ષકની ભૂમિકા શું છે? આપણે શિક્ષકની ભૂમિકા જોઈએ. વ્યક્તિ જાતે તો સ્વની ઓળખ કરી શકે છે અમુક વસ્તુઓની, પણ જેમાં શિક્ષકની શું ભૂમિકા છે એ આપણે જોઈએ. સ્વને ઓળખી અન્ય અનેક પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધતા શીખવવું જોઈએ. વાણી અને વર્તનમાં એક વાક્યતા કેવી રીતે લખવી તેનું માર્ગદર્શન આપવું જોઈએ. દૃઢ મનોબળ અને સંકલ્પ શક્તિ વિકસાવવા પ્રયત્ન કરવો જોઈએ. વિવિધ માનસિક પરિબળો વચ્ચે સંતુલન રાખતા શીખવવું જોઈએ. નિર્ધારિત કાર્યો જે પ્રત્યેની પ્રતિબદ્ધતા સમજાવવી જોઈએ અને અન્યના દોષ તરફ જે છે એ અંગુલી નિર્દેશ કરતા પહેલા આત્મનિરીક્ષણ કરતા શીખવું જોઈએ. સુમેળ અને જે સમાધાનકારી વલણ કેવી રીતે અપનાવવા જોઈએ અંગે સમજ આપવી. બરાબર, આ બધા અંગે શિક્ષકે જે બાળકને સમજ આપવી જોઈએ. સ્વ જ નહીં પરહિતનું પણ જાણી કાર્ય કરવા પ્રેરણા આપવી જોઈએ. સ્વહિતનું મતલબ કે મતલબ કે પોતાનું હિત નહીં પણ બીજાની જે છે એ જે છે બીજાનું હિત થાય એ પ્રમાણે પણ કાર્યો કરવાનું શીખવવું જોઈએ વિદ્યાર્થીઓને. બરાબર, સ્વ વિકાસ માટે સ્વયં પૃથ્થકરણની મુખ્ય 3 જે પદ્ધતિઓ છે, આપણે 3 પદ્ધતિઓ જોઈએ. કે આત્મનિરીક્ષણ પદ્ધતિ. આત્મનિરીક્ષણ એટલે સ્વનું નિરીક્ષણ, પોતાનું નિરીક્ષણ જાતે કરવાનું છે કે પોતાની અંદર કેટલી શક્તિઓ રહેલી છે. આ માટે ધ્યાન એકાગ્રતા દ્વારા આત્માનું નિરીક્ષણ કરી શકાય છે. પોતે પોતાનું દર્શન કરવું, પોતાની જાતનું અવલોકન કરવું. દૈનિક રોજનીશી પરથી પણ સ્વયં પૃથ્થકરણ કરી આત્માનું નિરીક્ષણ કરી શકાય છે. વ્યક્તિ પોતાના દૈનિક લખાણો પરથી પોતાના જાતને ઢંઢોળવાનો પ્રયત્ન કરે છે. બરાબર, દૈનિક લખાણો પરથી તે પોતાની જાતને જાણી શકે છે. બરાબર, ક્રમ માપદંડનો ઉપયોગ પણ આત્મનિરીક્ષણમાં કરી શકાય છે. કે ક્રમ માપદંડનો ઉપયોગ આત્મનિરીક્ષણ માટે ઉપયોગ કરી શકાય છે. આવા ક્રમ માપદંડો 3 જે રાખી શકાય. આ માટે લક્ષ્યો નક્કી કરી જે તે લક્ષ્યમાં પોતાની જે જાતને મૂકીને સ્વયં મૂલ્યાંકન કરી શકાય છે. બરાબર, તો પ્રસંગ નોંધ દ્વારા વ્યક્તિનું આત્મનિરીક્ષણ કરી શકાય છે. માનવ જીવનમાં સારી નરસી ઘટનાઓ તો બનતી હોય છે. આ બધી ઘટનાઓનો રસ્તો પસંદ કરે છે, તેના પરથી તેની મૂલ્ય થઈ. આત્મ સાક્ષાત્કાર. આત્મ સાક્ષાત્કાર એટલે જેમાં વ્યક્તિની પોતાની સાચી ઓળખ, સ્વની પ્રાપ્તિ અને પ્રતીતિ થાય છે. વ્યક્તિ પોતે જાગૃત બને છે. આત્મ સાક્ષાત્કાર થયા પછી વ્યક્તિમાં વિધાયક દ્રષ્ટિબિંદુ ખીલે છે. આપણા સંતો મહાત્માઓ આ કક્ષાએ પહોંચી શક્યા હતા. આ અવસ્થામાં પહોંચ્યા પછી વ્યક્તિમાં આધ્યાત્મિકતા, નૈતિકતા વિકાસની ઊંચી કક્ષાઓ જોવા મળે છે. હવે આત્મનિરૂપણ. વ્યક્તિ આત્મનિરૂપણ દ્વારા સ્વયં પૃથ્થકરણ કરી આત્મ સાક્ષાત્કાર દ્વારા પોતાના સદગુણોનો વિકાસ કરે છે. પોતાના વર્તન અને કાર્ય દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વની અભિવ્યક્તિ થાય છે. બરાબર, સમાજના લોકો આવી વ્યક્તિને જે માનની દ્રષ્ટિએ જુએ છે. બરાબર, કે જે આત્મનિરીક્ષણ કરે છે, આત્મનિરૂપણ, તે વ્યક્તિને સમાજના લોકો કેવી રીતે કે જે બહુમાનથી બોલાવે છે. સ્વયં પૃથ્થકરણ માટે અભિપ્રાયાવલી એક અગત્યનું હાથવગું સાધન છે. આ સાધન જે અનાત્મલક્ષી અને પૂર્વગ્રહ રહિત છે. વ્યક્તિના લક્ષણમાં પાસા પર વિધાનો રચી સામે અભિપ્રાયો મંગાવવામાં આવે છે. થોડાક અપવાદો બાદ કરતા અભિપ્રાયાવલી દ્વારા વ્યક્તિનું સાચું મૂલ્યાંકન મેળવી શકાય છે. હવે અધ્યયન અને અભિપ્રેરણા. કે અધ્યયન અને અભિપ્રેરણા આપણે જોઈએ કે અધ્યયનને વધુ અસરકારક બનાવવું હોય તો અધ્યતાઓએ જુદી જુદી રીતે અભિપ્રેરિત કરતા રહેવું જોઈએ. અધ્યતાઓને અધ્યયન માટે પ્રેરણા આપવા માટે તેની જે છે આ રહ્યા છે મૂલ્યો. અર્થપૂર્ણતા. અધ્યતાને જે એકમનું અધ્યયન અર્થનું લાગે તે એકમનું અધ્યયન કરવા માટે તેને પ્રેરણા મળે. જીવન સાથેનો તેનો સંબંધ સ્પષ્ટ થાય એ રીતે રજૂ કરવામાં આવે છે અને અધ્યયન સામગ્રી તેને અર્થપૂર્ણ લાગે છે. હવે લક્ષ્ય પ્રાપ્તિની જાણ. બીજા નંબરનું શું છે? લક્ષ્ય ચોક્કસ અને જે છે હોય છે. લક્ષ્ય નક્કી કરવામાં અધ્યતાને ફાળો હોય તો તે લક્ષ્ય પ્રાપ્ત કરી પ્રયત્ન કરે છે. અધ્યાપકે જે છે એ અધ્યતાઓને અધ્યાપનમાં હેતુઓથી માહિતગાર કરવા જોઈએ. કે જે શિક્ષકે વિદ્યાર્થીઓને અધ્યાપનમાં ભણવામાં હેતુઓથી માહિતગાર કરવા
જોઈએ. અહીં આપણને જે છે મનોવૈજ્ઞાનિક ભાષાઓ આપી અધ્યતા, અધ્યાપક અને અધ્યયન. બરાબર. જરૂરિયાતોનો સંદર્ભ શૈક્ષણિક વ્યવહારો ગોઠવણી કે જરૂરિયાતોના સંદર્ભમાં શૈક્ષણિક વ્યવહારો ગોઠવવા કે મેસ્લોએ તેમજ અન્ય મનોવૈજ્ઞાનિકોએ સૂચવેલી સર્વ જરૂરિયાતો સંતોષાય, સુષુપ્ત જે છે એ જરૂરિયાતો પણ જાગૃત થાય, પ્રયત્નો કરવાથી અધ્યતાને માટે પૂરતું માર્ગદર્શન પણ મળે છે. જૂથ સ્પર્ધા શાળાના વિવિધ મંડળો, સમિતિઓ, ઉપક્રમો, સ્વાસ્થ્યપ્રદ જૂથ સ્પર્ધાઓ યોજાય તો તેનાથી અધ્યતાઓને અભિપ્રેરણા મળે છે અને વધુ અસરકારક અધ્યયન થઈ શકે છે. જૂથ અધ્યયન, પેનલ, પરિસંવાદ, વર્કશોપ, સિમ્પોઝિયમ જેવી જૂથ અધ્યયન પદ્ધતિઓ. બરાબર કે જેવી જૂથ અધ્યયન પદ્ધતિઓ છે એ અભિપ્રેરણ પૂરું પાડવું જોઈએ. અધ્યાપક અધ્યતા વચ્ચેનો જે આંતરવ્યવહાર કે શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો આંતરવ્યવહાર શું છે કે જે અધ્યાપક દ્વારા અધ્યતાની ન્યાયની પ્રશંસા, તેના વિચારોની સ્વીકૃતિ, તેનો અહમ ન ગવાય, તેના અધ્યાપકની વાણી અને સૂચનાઓ અભિપ્રેરણા પૂરી પાડે છે ફ્રેન્ડ્સ. બરાબર. હવે દોસ્તો આત્મગૌરવ, અધ્યતાનું આત્મગૌરવ જળવાઈ રહે તેની કાળજી રાખવી જોઈએ અને અવશ્ય અભિપ્રેરિત થઈ સારું અધ્યયન કરી પ્રગતિ કરે તે રીતે આપણે જે છે ભણાવવું જોઈએ. શિક્ષા મારીને, વઢીને, અન્ય કોઈ પ્રકારની શિક્ષા કરી તેના અહમનું અપમાન કરવાથી અધ્યતા કામચોર અને ગુનાહિત મનવાળો બને છે. બરાબર કે છે શિક્ષા કરવા, મારવો, લડવું, ગાળો બોલવી આ બધું કરવાથી જે છે તેની જે છે વિકાસવાની શક્તિ છે એ જે છે કામચોર અને જે છે વિકાસવાની શક્તિ થતી નથી, વિકસતી નથી શકતી. બરાબર. તે ભણવામાં જે છે એ રસ પડતો નથી તેને. ઇનામ સારી કે પ્રશંસનીય પ્રવૃત્તિ કે પરિણામ માટે જો અધ્યતાને ઇનામ આપવામાં આવે તો તેથી તે અભિપ્રેરણા મળે છે અને અધ્યતાને પણ ઇનામની લાલચને પ્રવર્તે થાય છે. અને જો કે આધુનિક મનોવિજ્ઞાન શિક્ષા ઇનામનો બંનેનો સ્વીકાર કરે છે. બરાબર કે જો ઇનામ આપીને આપણે જે છે અધ્યતાને એટલે કે બાળકને જે છે એ આપણે પ્રોત્સાહિત કરવો જોઈએ જેથી તેને જે છે તૈયારી કરવાની એટલે કે નવું નવું શીખવાની જે છે એ જે છે અભિરુચિ બહાર આવે એટલે કે તેની શક્તિઓ બહાર લાવવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર રુચિ જાગૃત કરીને અધ્યતાઓનું ધ્યાન કેન્દ્રિત કરી તેમને અધ્યયન માટે અભિપ્રેરણા પૂરી પાડવી જોઈએ. બરાબર. પ્રશંસા સારી પ્રશંસનીય પ્રવૃત્તિ કે કામગીરી માટે મૌખિક પ્રશંસા શબ્દો વડે જાહેરમાં બિરદાવવાની પણ અધ્યતાને પ્રેરણા આપવી જોઈએ. ખેલ પ્રણાલીનો પ્રયોગ રમત દ્વારા અધ્યયન કરાવવું કારણ કે અધ્યતાને તે વધુ રસ પડે છે. બરાબર. રમત દ્વારા, ખેલ દ્વારા, નાટકો દ્વારા અધ્યયન કરાવવું તેને વધારે રસ પડે છે. વર્ગમાં પર્યાવરણ જે છે એ હોવું જોઈએ. જુદા જુદા વિષયના વિશિષ્ટ ખંડો તે જ રીતે શિક્ષણપ્રદ વાતાવરણ ઊભું કરીને તે અધ્યયન માટે અભિપ્રેરણા પૂરી પાડે છે. બરાબર કે આ જે છે એ વાતાવરણ ઊભું કરવું જોઈએ ભણવાનું. હવે દોસ્તો અધ્યયન અને અધ્યતાનો સંદર્ભ રાજનીતિ અને સાંસ્કૃતિક. બરાબર કે કેળવણી જ્ઞાન માટે છે તેવું આપણે સ્વીકારેલું છે. બરાબર કે કેળવણી જ્ઞાન માટે છે તેવું આપણે સ્વીકારેલું છે. હવે વર્ષોથી આ જ્ઞાનને કેળવણીનું ધ્યેય ગણ્યું છે. વ્યક્તિ જ્ઞાન સંપાદન કરે અને અજ્ઞાન દૂર થાય તે ભગીરથ કાર્ય છે કે જ્ઞાન સંપાદન કરે અને અજ્ઞાન દૂર કરવું જોઈએ. એ રીતે કેળવણીમાં જ્ઞાનનું ધ્યેય ઘણું મહત્વનું છે. બરાબર. આમ તો કેળવણીનું એકમાત્ર ધ્યેય તો કેળવાયેલું વ્યક્તિનું સર્જન કરવાનું છે. જે સબળ વ્યક્તિત્વના બાજુઓ મસ્તિષ્ક હૃદયને કેળવણી દ્વારા વ્યક્તિત્વને વ્યક્તિગત અને સામાજિક ઉત્થાન માટે મહત્વનું બની રહે તે માટે છે. તેના વડે જ સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરી શકે. બરાબર કે જે અધ્યયન દ્વારા વ્યક્તિનું જે સામાજિક અને સાંસ્કૃતિક સંવર્ધન છે એ આપણે કરી શકીએ. સંવર્ધન પૃથ્વી પર મનુષ્યને સાંધેલી પ્રગતિનું જ્ઞાન વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં કેળવણીનું સાંસ્કૃતિક ધ્યેય કાર્યગત નીવડે છે. બરાબર. કેળવણીનું કામ એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાંસ્કૃતિક વારસો બીજી પેઢીમાં સુધી પહોંચાડવાનો હોય છે. આનાથી વિદ્યાર્થીઓને જીવનના અનેક ક્ષેત્રોમાં માનવજાતની સાંધેલી પ્રગતિ પણ જે છે સંસ્કૃતિ વિશે જાણવાનું હોય છે અને ઇતિહાસમાંથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે. અને દોસ્તો ઇતિહાસમાંથી વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક ધ્યેયો પણ મહત્વનું બની રહે છે. ઇતિહાસમાં વિદ્યાર્થીઓને જે મહાપુરુષો છે તેમના જીવન વૃત્તાંત વિશે વંચાવવું જોઈએ અને તેમને ઇતિહાસમાંથી નવું નવું જાણવાનો જે છે એ કૃતજ્ઞતા પેદા કરવી જોઈએ. હવે દોસ્તો કેળવણીના ધ્યેયો નક્કી કરનાર નિયામક તત્વો જેટલા જે છે એ મહત્વના છે તેટલા જ મહત્વના તેની અસરો કરનારા પરિબળો પણ મહત્વના છે. જે કેળવણીની સામાજિક, આર્થિક, તાત્વિક આદર્શીલો આપણે જાણીએ છીએ. વળી સંસ્કૃતિ કેળવણીનો ગાઢ સંબંધ છે. આ નાતે કેળવણીના ધ્યેય પર સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક પરિબળોની પણ અસર જોવા મળે છે. કેળવણી પર કઈ સામાજિક, રાજનૈતિક, સાંસ્કૃતિક અને સામાજિક આ ઘણી બધી અસરો કેળવણીમાં આપણને જોવા મળે છે ફ્રેન્ડ્સ. હવે દોસ્તો આપણે અધ્યયન પર અસર કરતા પરિબળો જોઈએ કે અધ્યયન પર અસર કરતા પરિબળો જોઈએ કે સામાજિક શિક્ષણના ધ્યેય પર થતી સામાજિક પરિબળોની અસરો આપણે જોઈએ. શિક્ષણની વ્યવસ્થા એ સરકાર અને સમાજની સહિયારી વ્યવસ્થા છે. સરકાર અને સમાજની આ સહિયારી વ્યવસ્થા છે શિક્ષણની. બરાબર કે જે બાળક છે સમાજમાં પણ શીખે છે અને સ્કૂલમાં પણ શીખે છે. શિક્ષણનું મુખ્ય ધ્યેય સામાજિક વિકાસનું છે. શિક્ષણ સામાજિક પરિવર્તન અને સમાજ નવનિર્માણનું કાર્ય કરે છે. જે દેશની સામાજિક પરિસ્થિતિ પછાત હોય તે દેશમાં શિક્ષણનું ધ્યેય સામાજિક ગતિવિધિઓને બદલવાનું હોવું જોઈએ. વ્યક્તિની રહેણી કહેણીમાં મૂલ્યોમાં પરિવર્તન આવતું જાય છે તેમ
જેમ મૂલ્યોમાં પરિવર્તન આવતું જાય છે તેમ તેમ તેને સમાજમાં પણ પરિવર્તન આવતું જાય છે. આજે સમાજમાં ખોટા રીતિ રિવાજો, વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો જેવા અનિષ્ટ પ્રવૃત્તિ છે. આ અનિષ્ટોને દૂર કરવા શિક્ષણના વિવિધ માધ્યમો દ્વારા અસરકારક ઉપચાર થવો જોઈએ. સામાજિક દૂષણોથી પર થવા સ્વચ્છ અને સમાજનું નિર્માણ કરવા દરેક વ્યક્તિએ કટિબદ્ધ રહેવું જોઈએ. કે જે ખોટા ખોટા રિવાજો છે, અંધશ્રદ્ધા છે, વહેમો છે, એ અંધશ્રદ્ધા અને વહેમોથી જે છે એ માણસોને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેળવણીનું ધ્યેય સમાજમાં વર્ગભેદ, વર્ણભેદ, જ્ઞાતિવાદ જેવા દૂષણો હોય તેને દૂર કરવાના હોય છે. સમાજનું નવનિર્માણ ઉત્થાન કરવા માટે શિક્ષણ દ્વારા સમાજનું ધ્યેય છે સદાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. હવે વ્યક્તિ દબાઈને, કચડાઈને કે નહીં પણ કુદરતી રીતે વિકાસ પામે તે માટે શિક્ષણ કાર્ય કરવાનું હોય છે. બરાબર, તે માટે શિક્ષણે કાર્ય કરવાનું હોય છે ફ્રેન્ડ્સ. બરાબર, હવે ભારતની બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. ભારત કેવું રાષ્ટ્ર છે? બિનસાંપ્રદાયિક. બધાને જે છે ધર્મ પાળવાનો જે છે, તેઓ વિવિધ ધર્મો જે છે એ વિવિધ ધર્મો અને જાતિના લોકો રહેતા હોય છે. હવે જો કટ્ટરવાદીઓને જે ધાર્મિક કટ્ટરવાદીઓને કારણે સમાજમાં કોમી તણાવ વધે છે. ભાઈચારો તથા કોમી એકતાને કારણે સમગ્ર સમાજ દેશને સહન કરવું પડે છે. વકરતો જતો ભૌતિકવાદ સામાજિક મૂલ્યોને નષ્ટ કરવાનો અસર કરે છે. શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ થાય અને સમાજ દ્વારા શિક્ષણના ધ્યેયોનું જતન થાય તે સુસંવાદી સમાજ થાય છે. શિક્ષણ દ્વારા લોકોમાં વિચાર પરિવર્તન અને સામાજિક ક્રાંતિ થવી જોઈએ. શિક્ષણ દ્વારા વ્યક્તિમાં સારા સારા મૂલ્યો આવવા જોઈએ. બરાબર, અને જે છે એ જીવન ધોરણો એટલે કે નિયમોનું પાલન કરાવવું જોઈએ. હવે દોસ્તો બ જોઈએ આપણે કે જે શિક્ષણ અને રાજકીય પરિબળો જોઈએ. રાજકીય પરિબળોની અસર શિક્ષણ પર સવિશેષ જોવા મળે છે. શાસન વ્યવસ્થા બદલાતા શિક્ષણના ધ્યેયો બદલાય છે. સરમુખત્યારશાહી, લોકશાહી બંને પ્રકારની શાસન વ્યવસ્થાથી અસર શિક્ષણમાં જોવા મળે છે. આજે આપણો દેશ લોકશાહી માને છે. પરિણામે સર્વધર્મ સમભાવ, રાષ્ટ્રીય અખંડિતતા, એકતા, રાષ્ટ્રપ્રેમને શિક્ષણમાં પ્રાધાન્ય આપેલું છે અને જોવા મળે છે. જ્યારે સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થામાં આનાથી વિપરીત ધ્યેયો હોય છે. બરાબર, આપણા દેશમાં જે રાષ્ટ્રીય એકતા, બધા જે રાષ્ટ્રીય અખંડિતતા જોવા મળે છે, સર્વધર્મ સમભાવ જોવા મળે છે. આ બધું જે છે મૂલ્ય આપણા દેશની અંદર જોવા મળે છે. શિક્ષણની રાજનીતિ પર અસર. બરાબર, કે શિક્ષણની આપણા રાજનીતિ પર શું અસર થાય છે? કે શિક્ષણ નાગરિકોનું માનસ ઘડવાનું કાર્ય કરે છે. સામાજિક પરિવર્તન માટે બંધારણ માર્ગો અપનાવવાનું શિક્ષણ શીખવે છે. પોતાના વિચારો સાથે અન્ય લોકોને સંમતિ કરવાની, ચર્ચા પદ્ધતિ વિચારોની આપ-લે કરવાની, બરાબર, અહિંસક કેળવણી શાળા મારફતે મેળવાય, મતદાન મારફતે લોકમત રજૂ કરવાની લોકશાહી શિક્ષણ દ્વારા ઊભી થાય છે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બરાબર, જે શિક્ષણ રાજકીય નેતૃત્વ કરનારોનું પાયાનું રૂપી જ્ઞાન પૂરું પાડે છે. સંરક્ષણ, સિંચાઈ, વીજળી ઉદ્યોગ, વાહન વ્યવહાર વગેરેના ક્ષેત્રે નેતૃત્વ કરનાર નાગરિકોને પાયાનું જ્ઞાન શિક્ષણ દ્વારા મળે છે. બરાબર, કે ઉદ્યોગો ચલાવે છે એમને પણ વીજળી, વાહન વ્યવહાર બધાને જે છે એ શિક્ષણ જે છે એ પાયાનું જ્ઞાન મળે છે. શિક્ષણ રાજકીય નેતૃત્વની નવી પેઢી ઊભી કરવામાં સહાય કરે છે. શાળા મહાશાળામાં વિવિધ પ્રવૃત્તિઓ નેતાગીરી લેનાર વિદ્યાર્થીઓનું નેતૃત્વ તાલીમ મેળવે છે. શાળા કક્ષાએ નાગરિક શાસ્ત્ર જેવા વિષયો દ્વારા મધ્યસ્થ અને રાજ્ય સરકાર સુધરાઈ, મહાનગરપાલિકાઓ, પંચાયત, ન્યાયતંત્ર, સત્તાનું માળખું વગેરે જે છે અધ્યયનમાં સમાવેશ થાય છે. શિક્ષણ જે છે એ આમ જનતાને અક્ષર જ્ઞાન દ્વારા રાજકીય રીતે સક્ષમ બનાવે છે. અક્ષર જ્ઞાન આપી તેમનો આધુનિક જે છે એ બનતી જતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અન્ય સંસ્થાઓને સક્રિય અને કાર્યક્ષમ ટેકો આપે છે. હવે દોસ્તો શિક્ષણ રાજકીય બાબતો પર કેવી રીતે અસર કરે છે આપણે જોઈએ કે જો આજનો નેતા કે ભાવિ નેતા શિક્ષણ મેળવેલો હશે તો શિક્ષણ ક્ષેત્રે નવી નવી ટેકનિક અને પદ્ધતિઓ અપનાવી લોકોમાં જાગૃતતા લાવશે. જો નેતા ભણેલો હશે, શિક્ષિત હશે તો રાજકીય ક્ષેત્રે વિવિધતામાં એકતા લાવશે અને વિશ્વ બંધુતાની ભાવના શીખવશે. શિક્ષણને કારણે ભ્રષ્ટાચાર, લાંચ લેવી, છેતરપિંડી કરવી વગેરેમાં અંકુશ આવશે. શિક્ષણના કારણે દેશના આર્થિક અને રાજકીય વિકાસ થશે. કાયદા અંગે માહિતી મેળવશે અને આને કારણે પોતાના હક અને ફરજથી વાકેફ થશે. શિક્ષિત વ્યક્તિ જ ગરીબી, બેકારી અને બેરોજગારીનું પ્રમાણ ઘટાડવાનું કાર્ય કરી શકે. બરાબર, હવે શિક્ષણ દ્વારા ધનવાન અને ગરીબી વચ્ચેનો ભેદ મટી શકશે. વિકલાંગ માટેની યોજનાઓ તેમજ અન્ય કેળવણી અને પ્રોત્સાહન પૂરા પાડવાની સમજ શિક્ષણ દ્વારા જ આવી શકે છે. આમ શિક્ષિત વ્યક્તિ રાજકીય ક્ષેત્રમાં જશે તો રાજ્યનું, દેશનું સ્વરૂપ બદલાઈ જશે. બરાબર, કે શિક્ષિત વ્યક્તિ જો જે છે લાંચ લેવી, રૂશ્વત લેવી આ બધાનો ઘટાડો કરશે અથવા તો જે છે સમાજમાં જે છે આર્થિક અને રાજકીય જે ગરીબી છે ગરીબી દૂર કરવાનું અને સમાજમાં સુધારા કરવાનું શિક્ષિત વ્યક્તિ જ કરી શકશે. અને શિક્ષિત નેતા હશે તો જ એ કરી શકશે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. બરાબર, અત્યારે તમારા આપણા સમાજમાં પણ જે છે એ નેતાઓ જે છે અમુક ઘણા બધા નેતાઓ સારા હોય છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. હવે જે શિક્ષણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે શિક્ષણ સમાજ વ્યવસ્થા પર થતી અસરોનો અભ્યાસ કરીએ કે હકારાત્મક અસર. શિક્ષણ એ આવતીકાલના દેશનું ભવિષ્ય છે. બરાબર, શિક્ષણ એ આવતીકાલના દેશનું ભવિષ્ય છે. યોગ્ય શિક્ષણ દ્વારા સમાજના જે છે
તમામ બાળકોને સુધારી શકાય છે. શિક્ષણ દ્વારા સમાજના વ્યક્તિઓનો પોતાનો હક, અધિકારો, ફરજો વિશે જાણે છે. શિક્ષણની મદદથી આજે બાળકોને 7 થી 14 વર્ષનું મફત અને ફરજિયાત શિક્ષણ મળે છે. સમાજના રૂઢિચુસ્ત લોકોની રૂઢિઓથી સમાજના અન્ય લોકોને બચાવી શકાય. સમાજના લોકોનો વહેમ, અંધશ્રદ્ધા, શંકા, ગુનાખોરી મહદઅંશે દૂર કરી શકાય છે. શિક્ષણની મદદથી સમાજમાં વ્યાપ્તિ થયેલા ભ્રષ્ટાચારને થોડે અંશે ઘટાડી શકાય છે. જાતિના ભેદભાવો દૂર કરવામાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. શિક્ષણની મદદથી સામૂહિક મેળાઓ જેવા કે ગાંધી મેળા, રમતો ઉત્સવ, યુવા મહોત્સવ વગેરેનું આયોજન કરી યુવા પેઢીને સર્વાંગી વિકાસ કરી શકાય છે. શિક્ષણની મદદથી આજે આપણા દેશના ઉદ્યોગોમાં પણ વધારો કરી શકાય, જેની દેશની આર્થિક પરિસ્થિતિ છે પણ સુધરી ગઈ છે. આ બધું શિક્ષણના લીધે જ થાય છે ફ્રેન્ડ્સ, બરાબર. શિક્ષણના લીધે વ્યક્તિ છે વિકાસ પામે છે, અંધશ્રદ્ધા અને વહેમ, ગુનેગારોથી દૂર રહે છે, બરાબર. નકારાત્મક અસર: જો બાળકોને શાળામાં યોગ્ય શિક્ષણ ન મળે તો આપણા દેશનું ભાવિ અંધકારમાં જાય છે, બરાબર. શિક્ષણમાં આજે પણ ભ્રષ્ટાચાર થાય છે, જે શિક્ષણના વિકાસમાં અવરોધ પરિબળ છે, બરાબર. હવે દોસ્તો જે છે શિક્ષણની છે ઉદ્યોગો પર શી અસર થાય છે એ આપણે જોઈએ. આજે આધુનિક યુગમાં માનવી યંત્ર સમાજ જીવન જીવવા માટે તત્પર બની ગયું છે. શિક્ષણ વિના માનવીનો છૂટકો જ નથી, બરાબર. શિક્ષણ વિના માનવીનો છૂટકો જ નથી. નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી શિક્ષણનો ઉત્તરોત્તર વિકાસ થતો જોવા મળે છે. હવે શિક્ષણને કારણે ઉદ્યોગ ક્ષેત્રમાં ચોક્કસ નવીનતા આવશે. નવી ટેકનોલોજીની સમજને કારણે તેનો ઉપયોગ થશે. આને કારણે ઉદ્યોગોની ઇમારતના પાયા મજબૂત બનશે, બરાબર. ઉદ્યોગોને જે છે મજબૂત બનશે, ઉદ્યોગો મોટા થશે. નવા યંત્રોના ઉપયોગના કારણે જે જાણકારી મેળવશે અને ઉપયોગ કરી ઉદ્યોગોનો વિકાસ થશે. ઉદ્યોગોમાં આવતી સમસ્યાઓને સરળતાથી હલ કરી લેવાશે, બીજાને મદદ કરી શકશે. પ્રદૂષણ જે છે એ કેમ ઓછું કરી શકાય તે અંગે સજાગ હોવાને પ્રદૂષણની આ બધું કરી શકશે માણસ કે રોજગાર દંડો છે રોજગારી મેળવશે અને રાજ્યના ઉત્તરોત્તર વિકાસ થશે, બરાબર. કે આ બધું કેળવશે. જો માણસ ભણેલો હશે તો જ આ બધું વિકાસ છે કરી ઉદ્યોગો વિકાસ કરી શકશે અને નવા ઉદ્યોગોમાં લાવવાનું કોશિશ કરશે અને રાષ્ટ્રનો વિકાસ કરવાનો પણ કોશિશ કરશે ફ્રેન્ડ્સ, બરાબર. શિક્ષણનું કૃષિ ક્ષેત્રે શું મહત્વ છે? ખાસ પોઈન્ટ આવે છે ફ્રેન્ડ્સ, બરાબર. કે શિક્ષણનું કૃષિ ક્ષેત્રે શું મહત્વ છે? ભારત કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ છે ફ્રેન્ડ્સ. કયો? આપણા ભારત દેશમાં ખેતી વધારે થાય છે. ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ભારત દેશના નાગરિકો ભારતના કૃષિપુત્ર તરીકે ઓળખાય છે, બરાબર. કે ભારત દેશના નાગરિકો કૃષિપુત્ર તરીકે ઓળખાય છે. સુશિક્ષિત ખેડૂતો ખેતીમાં વૈજ્ઞાનિક વલણ અપનાવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરતા થયા, બરાબર. કે નવી પદ્ધતિઓનો ઉપયોગ કરતા થયા. ખેડૂતો ખેતીમાં નવા આધુનિક યંત્રોનો ઉપયોગ કરતા થયા. આના કારણે સમય અને ખર્ચની બચત થાય છે. શિક્ષણ દ્વારા ખેડૂતને નવી ટેકનોલોજીની માહિતી અને તેના ઉપયોગ અંગેનું માર્ગદર્શન ખેડૂતને મળી રહે છે. પ્રચાર અને પ્રસાર માટે, બરાબર, માધ્યમો દ્વારા ખેતીની અવનવી પદ્ધતિઓની માહિતી સમાજને પહોંચાડવામાં આવે છે. આ એક શિક્ષણનું કાર્ય ગણી શકાય છે. સમાજમાં પ્રચાર પ્રસાર માધ્યમોની અસર વધુ હોવાથી કૃષિ ક્ષેત્રે વધુ સારી પ્રગતિ થઈ છે. શિક્ષિત વ્યક્તિઓ ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણોનો ઉપયોગ કરી વધુ સારો પાક મેળવી શકાય છે. જમીનનું પોષક તત્વો ટકી રહે છે. તે માટે ખેતીની જમીન પ્રયોગશાળામાં મોકલી તેના પોષક તત્વો તપાસે છે. ખેતીનો ઉત્પાદનમાં ક્ષમતામાં વધારો કરી શકે. સિંચાઈ અવનવી પદ્ધતિથી કરી શકે છે, બરાબર. કે મોટરો દ્વારા સિંચાઈ કરી શકે છે અને ખેતીમાં નવી જે ખેત પદ્ધતિ યાંત્રિક પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતીનો જે છે વિકાસ કરી શકે છે. જે ખેતીની જમીન છે ખેતરની જમીન એ લેબોરેટરીમાં લઈ જઈને તેની જે ગુણવત્તા માપીને તેમાં કયા પ્રકારનું ખાતર નાખવાનું છે અને શું કરવાનું છે એ બધી જ આપણને માહિતી મળી જાય છે. સંસ્કૃતિ અને શિક્ષણ: આપણી સંસ્કૃતિ ઉપર શિક્ષણની શું અસર થાય છે આપણે જોઈએ. જે કેળવણી સંસ્કૃતિનું શિક્ષણ આપણે જોઈએ કે કેળવણીના સાંસ્કૃતિક ધ્યેયને અર્થ સંસ્કૃતિનો પ્રચાર છે. કેળવણી એ સંસ્કૃતિનો સંબંધ ઘનિષ્ઠ છે. કેળવણી વ્યક્તિને સભ્ય અને શિષ્ટ બનાવે છે. કેળવણીના ધ્યેયો નિર્ધારિત કરતી વખતે સાંસ્કૃતિક પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે, જેમાં રાષ્ટ્રનો ભવ્ય ભૂતકાલીન વારસો હોય છે. કેળવણી દ્વારા પૂર્વજોએ સંચિત કરેલા વારસો આવતીકાલની પેઢીને જે આપવાનો છે. પ્રાચીન ભારતની સાંસ્કૃતિક આદર્શ પ્રધાન હતી. આપણી વિશિષ્ટ ઋષિ સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિ, બરાબર, આધારે રાષ્ટ્રીય સંસ્કૃતિ ઊભી થઈ છે. સંસ્કૃતિનું સંરક્ષણ સંવર્ધન કરવાનું કાર્ય કેળવણીનું છે. સંસ્કૃતિનું સંવર્ધન કરવાનું અને વિકસવાનું કાર્ય કોનું છે? કેળવણીનું છે. હવે સંયુક્ત કુટુંબ ભારતીય સંસ્કૃતિનો આદર્શ છે, બરાબર. સંયુક્ત કુટુંબ એ ભારતીય સંસ્કૃતિનો એક આદર્શ છે. આજે જ્યારે વડીલોને માન આપવાની, સંયુક્ત કુટુંબમાં જીવવાની પ્રથા તૂટતી અલગ જ હોય છે ફ્રેન્ડ્સ, બરાબર. ત્યારે કેળવણી જ આપણી સંસ્કૃતિનો બચાવ કરી શકે તેમ છે. આમ દરેક પોતાની સંસ્કૃતિ અનુસાર કેળવણીને ધ્યેયો નિશ્ચિત કરે છે અને સંસ્કૃતિ વારસો બદલાય તે શિક્ષણના ધ્યેયો પણ બદલાતા રહે છે. સંસ્કૃતિનો અર્થ જોઈએ કે ડોક્ટર કેજી દેસાઈએ શૈક્ષણિક પરિભાષા અને વિભાવના નામના પુસ્તકમાં સંસ્કૃતિનો અર્થ નીચે મુજબ આપેલો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા કે જનસમૂહ કે રાષ્ટ્રના મૂલ્યો, માન્યતાઓ, રીતિ રિવાજો, કલાઓ, સંસ્થાઓ અને
આર્ટિફેક્ટનો સમુચ્ચય જેનાથી માનવે બનાવેલું પર્યાવરણ બને છે. સંસ્કૃતિ જે સાંસ્કૃતિક પર્યાવરણના કોઈ ચોક્કસ ભાગે ઉચ્ચ નીચી ગુણવત્તા ધરાવતો હોય તેને આપણે મોટે ભાગે શું કહીએ છીએ કે શબ્દ વપરાય છે કે જેમ ઉત્કૃષ્ટ સાહિત્ય સંગીત વિદ્વાન. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો. પણ કે પ્રા સીવી રાવળે તેમના ગ્રંથ પારિભાષિક કોષ તત્વજ્ઞાનમાં સંસ્કૃતિનો અર્થ આ પ્રમાણે આપે છે. જો કોઈ પણ પ્રજાએ સ્વીકારેલી જીવનની ઉચ્ચ પદ્ધતિનું નામ સંસ્કૃતિ છે. આ પદ્ધતિનું સ્થાન સંસ્કારોમાં હોય છે. સંસ્કારો ધાર્મિક વિધિઓ, સામાજિક વિધિઓ, જે આચારો વગેરે આવતા જે દઢ થતા હોય છે. સાંસ્કૃતિક જે છે એ સંસ્કૃતિ અને સંસ્કાર નહીં અને સંસ્કૃતિ વિના ઉચ્ચતા નહીં. બરાબર, કે સંસ્કૃતિ વિના સંસ્કાર નહીં અને સંસ્કૃતિ વિના ઉચ્ચતા નથી. સત્ય, દયા, ઉદારતા વગેરે મૂળ ધર્મ તત્વોને વધુમાં વધુ ઉપસાવે તે આપણે સંસ્કૃતિ કહેવાય છે. હવે દોસ્તો સંસ્કૃતિની વ્યાખ્યા આપણે આપેલી છે, થોડી ઘણી 2-3 વ્યાખ્યાઓ છે, આપણે જોઈ લઈએ. કે સંસ્કૃતિ એક જટિલ પૂર્ણતા છે જેમાં વિશ્વાસ, કલા, નૈતિકતા, નિયમ, રીત રિવાજ, બરાબર, રિવાજ, સમાજના સભ્ય તરીકે મનુષ્ય દ્વારા સર્જિત કરવામાં આવતી અન્ય યોગ્યતાઓ અને આદતોનો સમાવેશ છે. ટેલરે આ વ્યાખ્યા આપેલી છે. સમાજની વ્યક્તિઓના પરિસ્થિતિ અને પ્રત્યેના જે પ્રતિભાવોની પરંપરાઓથી બંધાયેલું આચાર વિચારોનું પોતે એ સંસ્કૃતિ છે. કેસી વ્યાસે આ વ્યાખ્યા આપેલી છે. હવે શિક્ષણ અને સંસ્કૃતિ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. શિક્ષણ અને સંસ્કૃતિ અભિન્ન છે. શિક્ષણનું કામ સંસ્કૃતિ અર્થ ઘણું છે. બરાબર, શિક્ષણ અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ, શિક્ષણ એ સંસ્કૃતિનું સંરક્ષણ, સંસ્કૃતિનું સંક્રમણ અને સંસ્કૃતિનું સંવર્ધન કરે છે. શિક્ષણ દ્વારા આ બધું શક્ય છે ફ્રેન્ડ્સ. બરાબર, હવે સંસ્કૃતિનું સંરક્ષણ કેવી રીતે? કે શિક્ષણનું કામ સંસ્કૃતિનું રક્ષણ કે સંરક્ષણ કરવાનું છે. શિક્ષણથી સંસ્કૃતિ રક્ષાય છે. સંસ્કૃતિ માનવ વિચારોનું ઘડતર કરે છે. એક પેઢીનો વિચાર, ભાવનાઓ, રૂઢિઓ, રીતરિવાજો બીજી પેઢીને આપે છે. માનવ જીવનની શૈલી સંસ્કૃતિ વડે ઘડાય છે. સંસ્કૃતિ માનવ જીવનને સ્પર્શતા વિચારો, કાર્યો, ભાવનાઓ વગેરે બીજી સંસ્કૃતિને આપે છે, જે આપણને શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય છે. પુરાતન અવશેષો, શિલાલેખો, તામ્રપત્રો વગેરે પર જે તે સંસ્કૃતિનો પ્રભાવ હોય છે. આ પ્રભાવ ભાષા કે શિક્ષણથી જીવંત બને છે. પુરાતન અને અનેક સંસ્કૃતિઓ તેના અવશેષો અને લખાણથી જીવિત છે. આ લખાણ શિક્ષણથી થાય છે અને સંસ્કૃતિનું જીવન સંસ્કારોથી રક્ષાય છે. બરાબર, લખાણ શિક્ષણથી થાય છે અને સંસ્કૃતિનું જીવન જે છે એ સંસ્કૃતિથી સજીવ થાય છે. સંસ્કૃતિનું સંક્રમણ. શિક્ષણનું બીજું અગત્યનું કામ સંસ્કૃતિના જે સાંસ્કૃતિક વારસાનું મૂલ્યાંકન, જીવન રીતિ સંક્રમણ કરવાનું છે. જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે વિચારો, ભાવનાઓનું સંક્રમણ શિક્ષણ દ્વારા ભાષાથી થાય છે. સંસ્કૃતિ સંક્રમણની સાથે શિક્ષણ ફેરફારો લાવી સાંસ્કૃતિક પરિવર્તનો તરફ દોરી જાય છે. સંસ્કૃતિ શિક્ષણનું સ્વરૂપ નક્કી કરી વ્યક્તિને સાંસ્કૃતિક માળખાના અનુકૂલન માટે તૈયાર કરે છે. શિક્ષણ અને સંસ્કૃતિની નિપજ છે. શિક્ષણ વ્યક્તિઓને સંસ્કૃતિના સંક્રમણ તરફ દોરી જાય છે અને વિલાર્ડ વોલરે અને બેલિલ બેસ્ટેઇને જેવા સમાજશાસ્ત્રીઓ માને છે કે કેળવણીનું મૂળભૂત પ્રયોજન સાંસ્કૃતિક સંક્રાંતિ કરવાનું છે. બરાબર, હવે દોસ્તો સંસ્કૃતિનું સંવર્ધન કેવી રીતે કરવાનું? શિક્ષણ દ્વારા. શિક્ષણ સંસ્કૃતિનું સંવર્ધન કરે છે. શિક્ષણ સંસ્કૃતિનું સંવર્ધન કરે છે. બાળક સમાજમાં જન્મે છે ત્યારે તેની આસપાસ નૈસર્ગિક સંપત્તિઓ જોડાયેલી હોય છે. નૈસર્ગિક સંપત્તિઓ તેના જીવનને ઘડે છે. તેમાંથી તે સંસ્કાર ઝીલે છે. વ્યક્તિની પછાતતા શિક્ષણથી દૂર થઈ શકે છે, પ્રગતિ તરફ જઈ શકે છે, પોતાના સંસ્કૃતિગત વારસા અને મૂલ્યોને અપનાવે છે. શિક્ષણ તેને સમજવામાં તથા મૂલ્યોના સારા વિવેકોમાં મદદરૂપ થાય છે. આ બાબતો બાળક ઔપચારિક અને અનૌપચારિક રીતે શીખે છે. આમ શિક્ષણ સંસ્કૃતિનું સંવર્ધન કે જતન કરે છે. બરાબર, કે શિક્ષણ સંસ્કૃતિનું સંવર્ધન અને જતન કરે છે. સમગ્ર એકમનો આપણે જે સારાંશ શું છે, આ પ્રસ્તુત એકમ આપણે શું જોયું? અધ્યયનનો અર્થ જોયો, સંકલ્પના જોઈ, અધ્યયનની વ્યાખ્યાઓ જોઈ, અધ્યયનની પ્રક્રિયા સ્વરૂપની ચર્ચા કરવામાં આવી, અધ્યયન ક્ષેત્રોની સમજ મેળવી. આ બધું જ આપણે સંસ્કૃતિનો અર્થ જોયો, સંસ્કૃતિનો જે સંકુચિત અર્થ જોયો, વ્યાપક અર્થ જોયો, ભારતીય વિદેશી તત્વચિંતકોએ જોયું. બરાબર, આ બધી માહિતી આપણે સમગ્ર એકમમાં મેળવી લીધી છે ફ્રેન્ડ્સ. બરાબર, હવે દોસ્તો જે છે આજના વિડીયોમાં આટલું. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. અને આ સંદર્ભ ગ્રંથો છે, તમે જોઈને પણ વાંચી શકો છો. બરાબર, આ સંદર્ભ ગ્રંથો વાંચી વિડીયો પોઝ કરીને વાંચી લેવાના. તમારે જો મંગાવવા હોય તો મંગાવીને તમે વાંચી શકશો. સંસ્કૃતિ વિશે અને અધ્યયન વિશે વધુ માહિતી તમને આ સંદર્ભ ગ્રંથોમાંથી મળી જશે. તો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.